જય દ્વારકાધીશ મિત્રો. આભાસી પપ્પા. મમ્મી જો પપ્પા આવ્યા. માલતી ઘરની બહાર આવી. ના બેટા, અંકલ છે. મમ્મી પપ્પા ક્યારે આવશે? રોજનો એકનો એક પ્રશ્ન આવી જશે. હા બેટા, તું જમી લે, તારે સ્કૂલે જવાનું મોડું થશે. હમણાં સ્કૂલ વાન આવી જ હશે. ચાલ તો મારો ડાહ્યો દીકરો. લાડ કરતી બાળકનો હાથ પકડી તેને ઘરમાં લઈ ગઈ. મયંકથી હસી પડાયું. આજે મયંકનું બાઇક બગડ્યું હતું. તેણે વિચાર્યું કે નજીકથી રિક્ષા પકડીને સ્ટેશને પહોંચી બસમાં ઓફિસ પહોંચી જવાશે. ઘર આગળથી પસાર થતાં આ બાળકે તેને જોયો અને પપ્પા આવ્યાની તેણે બૂમ પાડી. આ શહેરમાં મયંક નવો આવ્યો હતો. આઈટી એન્જિનિયર હતો. કંપનીમાં જોબ મળી હતી એટલે વતનમાં મા બાપ, પત્ની અને નાનકડી સ્વીટીને મૂકીને આવ્યો હતો. બરાબર સેટલ થઈ જાય પછી બધાને અહીં લાવી દેવા તેના પિતાજી 30 વર્ષથી નાનકડા ગામને છેવાડે ઝાડ નીચે નાનકડી પેટી લઈ બૂટ ચંપલ રિપેરિંગ અને પોલીસનું કામ કરી કુટુંબનું ગુજરાન ચલાવતા. તો માં છૂટક મજૂરી, બાપની તેવડ અને માની કરકસરથી તે ઉચ્ચ શિક્ષણ મેળવી શક્યો. ગજા પ્રમાણે ના ખર્ચમાં તેના લગ્ન પણ પત્યા. દીકરો હવે કુટુંબનો ભાર હળવો કરશે એવી તેમની ધારણા પણ ખોટી ન હતી. કેમ કે નવી આવેલી વહુએ પણ ઘરની પરિસ્થિતિ પ્રમાણે જીવવાનું શીખી લીધું હતું. તેમને આનંદ સાથે સંતોષ પણ હતો. મયંક સમયસર ઓફિસ પહોંચી ગયો પણ તેનું મન બેચેન હતું. તેને સ્વીટી તેની સાથે હોત તો, અને તેની પત્ની હિના બિચારી કદી એકલી રહેલી નથી. બાપુજીની ઉંમરને કારણે હવે તેમનાથી કામ પણ થતું નથી અને માની માંદગી મયંક વિચારે ચડ્યો. વળી પાછો પેલા નાનકડા બાળકનો અવાજ, મમ્મી પપ્પા આવ્યા, તેના કાને પડઘાયો તો નાનકડા બાળકને હાથ પકડી ઘરમાં લઈ જતી માલતીની તેના તરફ મંડરાયેલી ત્રાંસી આંખો. મયંક ઘર પરિવારથી દૂર નોકરી માટે આવ્યો હતો એટલે તેના કુટુંબની યાદથી કે પાછી પેલા બાળકનું મમ્મી પપ્પા આવ્યા અને માલતીનું ત્રાંસી આંખે તેના તરફ સૂચક રીતે જોઈ લેવું તેને બેચેન કરી રહ્યું હતું. તે સમજી શકતો ન હતો. આજે ઓફિસમાં કામ કરવાની તેને મજા આવતી ન હતી. થતું કે રજા મૂકીને ઘેર જતો રહે, પણ ઘરનું એકાંત તેને કોરી ખાશે તો અહીં તો કામમાં સમય પસાર થઈ જશે એમ વિચારી મન મનાવ્યું. પણ આજે રોજ કરતાં વહેલા ઘેર જવાની રજા માગતા બોસે કારણ પૂછ્યું. તેની પાસે શો જવાબ હોય? ઓઠે આવ્યું તે કહી દીધું, સર, તબિયત ઠીક લાગતી નથી. તમે નવા છો ને એટલે વાતાવરણની અસર. ઘેર જાઓ, આરામ કરો અને હા, કાલે કદાચ ન અવાય તો મને ફોન કરી દેજો. બોસ કેટલાક ભલા કાલની પણ રજા પણ વગર માગે આપી દીધી. હજુ તો નોકરીમાં મહિનો પણ થયો નથી. બસ પકડીને તે આવ્યો. રિક્ષા ન કરતા ચાલવાનું વિચાર્યું. રસ્તામાં ફરસાણ
વાળાની દુકાનેથી ફરસાણ લેવાનું વિચારી પગ તે તરફ ઉપડ્યા, પણ ફરસાણવાળાની દુકાને માલતી અને પેલા બાળકને જોયા. તે આવક બની ગયો. ન તેણે પેલા બાળક સામે જોયું કે ન માલતી સામે, પણ એટલામાં પેલા બાળકની નજર મયંક પર પડતા મમ્મીનો હાથ છોડાવી, જાણે કે પોતાના પપ્પાને વળગી પડ્યો ન હોય એમ એકાએક તેને વળગી પડ્યો. માલતી ઠપકા ભરી આંખે તેને તાકી રહી. ધીમે પગલે મયંક પાસે આવી. નવા છો? માલતીએ પૂછ્યું. હા, માત્ર ટૂંકો જવાબ. જોબ છે? હા, કંપનીમાં. હા, એકલા રહો છો? આ સવાલે મયંકને પરસેવે રેબઝેબ કરી નાખ્યો. એક અજાણી સ્ત્રી પોતાનામાં આટલો રસ લે તે તેને નવાઈ લાગી. છતાં માત્ર હાકારામાં જ તેણે માથું ધુણાવ્યું. પૈસા ચૂકવી માલતી ચાલતી થઈ. બાળક પપ્પા પપ્પા કરતું તેની સાથે ડસકાતું ગયું. તે મૂળની માફક જડવંત ઊભો રહ્યો. જરૂરી ફરસાણ ખરીદી તે પણ ધીમા પગલે કંઈક વિચારતો ચાલવા માંડ્યો. સોસાયટીમાં પ્રવેશતા માલતીનું ઘર પહેલાં આવતું. માલતીના ઘર આગળથી જતા તેના પગમાં મણમણની જાણે કે બેડીઓ લાગી ગઈ. બાળક પપ્પા પપ્પાની રટ લગાવી જોર જોરથી ચીસો પાડતું હતું. માલતી તેને શાંત પાડવા મથતી હતી. કંટાળીને ધોલ ધપાટ કરી રહી હતી. બાળકનું રુદન અને માલતીનું વર્તન અસહ્ય હતા. ધીમા પગલે તે ઘેર આવ્યો. તેની બેચેની તેને અકળાઈ મૂકતી હતી. એક તરફ વતનના વહાલપની વેદના તો બીજી બાજુ અજાણી જગ્યાએ અનોખો અનુભવ. બીજા દિવસે મનોમન તેણે માલતીના ઘેર જવાનું વિચાર્યું ખરી, હકીકત જાણવા અને પોતાનાથી બનતી મદદ કરવા. ખૂબ વિચાર કર્યા પછી માલતીના ઘરનો ડોરબેલ તેણે વગાડ્યો. બારણું ખુલતા જ શાંત અને મૌન બેસી રહેલા પેલા બાળક પર તેની નજર પડી અને બાળકની મયંક પર. બાળકમાં જાણે કે નવચેતન પ્રગટ્યું હોય એમ પપ્પા પપ્પા કરતું તેને બાજી પડ્યું. મયંક પણ પોતાની જાતને ન રોકી શક્યો. બાળકને બાથમાં લઈ તેડી વહાલ વરસાવવા માંડ્યો. માલતી સજળ નેત્રે આ દ્રશ્ય જોઈ રહી. માફ કરજો મેડમ, આપણે કોઈ ઓળખાણ નથી, પણ આ બાળકે તો હું જાણું છું. માલતી ફક્ત એટલું જ બોલી. મયંકને બેસવાનો ઈશારો કરી રસોડા તરફ ગઈ, પણ મયંક તો ફાટી આંખે તેઓના દીવાનખંડમાં ટીંગાડેલી તસવીર જોઈ રહ્યો. તસવીર મયંકની જ હતી. માલતી પાણી લઈ આવી. મયંક સામે જોઈ રહી. તેણે મયંકને પૂછ્યું, આશ્ચર્ય થાય છે ને તમારી જ તસવીર મારા દીવાનખંડમાં જોઈને? અને તેની આંખો ભીની થઈ તો મયંક આવક બની ગયો અને માલતીના ચહેરાને તાકી રહ્યો. કંઈક કશી ઓળખાણ યાદ આવે તે માટે પોતાની જાતને ઢંઢોળી રહ્યો. બાળક મયંકના ખોળામાં શાંતિથી રમી રહ્યું હતું. લાડથી, વહાલથી, પ્રેમથી, સ્નેહથી પપ્પા પપ્પા કરતું બાળ સહજ ભાવે
મયંક અને માલતીની આંખો પોતપોતાનો ભૂતકાળ ઢૂંઢી રહી હતી. મયંકને માલતીનો ક્યાંય મળ્યાનું યાદ ન આવ્યું. પણ માલતી તો, મેડમ એક વાત પૂછું? આ મારી તસવીર આપની પાસે? બાળકનું મને પપ્પા માની લેવું શું છે? હું તો તમને ઓળખતો પણ નથી. અને મારા વતનથી આ શહેર તો ખૂબ દૂર છે. આ સંજોગ કેવો? કેવી રીતે? કોને માટે? કોણે ઊભો કર્યો? એક શ્વાસે મયંક બોલી ઉઠ્યો. માલતી શાંત ચિત્તે તેને તાકી રહી. તમારું નામ મયંક જોશી ને? વલસાડના છો? કેમ? મયંકનું આશ્ચર્ય ઓર વધી ગયું. અભિનયમાં પણ રુચિ રાખો છો, ખરું ને? મયંકે માત્ર હાકારામાં માથું ધુણાવ્યું. આંસુનો દરિયો નાટકમાં તમે કમાલનો અભિનય આપ્યો હતો. નહીં, અભિનય વખણાયો ખરું ને? મયંક સાંભળી જ રહ્યો. નાટકની તસવીરો શહેરમાં મોટા ભાગના મેગેઝિનોમાં છપાઈ અને પછી તમે ક્યાંય દેખાયા નહીં. ના કોઈ નાટકમાં કે ના કોઈ સિનેમામાં, ખરું ને? કેમ? આ કેમનો ઉત્તર હવે મયંકની આપ્યા વિના ચાલે એમ ન હતું. ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હતી. ભણવું જરૂરી હતું અને નોકરી કરી કુટુંબનું ભરણ પોષણ કરવાનું એથી વધુ અગત્ય. તેથી ઠીક, તમારું આ નાટક મેં અને મારા પતિએ 3 વખત જોયું હતું. અમદાવાદના નાટ્યગૃહમાં તમારો અભિનય મારા પતિને ખૂબ પ્રભાવિત કરી ગયો. મેગેઝિનમાં આવેલ તમારો આ ફોટો એમની જ પસંદગીથી દિવાનખંડમાં ટીંગાડ્યો. તમે એમના પ્રિય કલાકાર થઈ ગયા. તેમના હૃદયમાં અમિટ સ્થાન પામ્યા. પણ વિધિના વક્રતા તો જુઓ. 2 વર્ષ પહેલાં કાર અકસ્માતમાં તે મને માલતી ધ્રુસકે રડી પડી. ત્યારે મારો દીકરો આશરે નાનો હતો. પણ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ પપ્પાને યાદ કરતો. કેમ કે તેને સ્કૂલમાં બાળકોને લેવા તેમના પપ્પા આવતા અને તેને લેવા હું જતી. એક દિવસ પપ્પા માટે તેણે હઠ કરી અને પપ્પા વિશે પૂછ્યું. તેને પપ્પા જોવા હતા. રોજ તે આ તસવીર જોઈ રહેતો. તેના બાળમાનસમાં કદાચ આ ચિત્ર પપ્પા પરદેશ ગયા છે. હું ફોન કરીને બોલાવીશ. બસ આમ રોજ બાળકને ખોટે ખોટું સમજાવતી. બાળક માની પણ લેતું. પણ કુદરતની કરામત તો જુઓ. એ જ કલાકાર અહીં આ જ શહેરમાં મારા દિવાનખંડમાં સંદેહે અને તસવીરમાં દિવાલે તેમજ શ્રેયાના મન મગજમાં હુબહુ અને રૂબરૂ જોઈ શકાય છે. મયંક, હું એ તસવીર ઉતારી લેવાનું વિચારતી હતી. પણ આ તસવીર દિવાલે લગાડતા તેમના ચહેરા પરનો આનંદ હજુ હું ભૂલી નથી. તેમની ખુશી ભરી યાદો તો મારા જીવનનો સહારો અને તે ડૂસકું ન રોકી શકી. મયંકની પણ આંખ ભીની થઈ ગઈ. ઘેર જતાં તે પોતાના કલાકાર આત્માને જાણે પૂછી રહ્યો. બસ આ પાત્ર ભજવવાનું બાકી હતું. આભાસી પપ્પાનું. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરજો. ધન્યવાદ મિત્રો.
રાધે રાધે. જય દ્વારકાધીશ.